ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુપ્સ કિચનમાં. તો આજે આપણે બનાવશું બ્રેડ પાઇનેપલ હલવો. તો એના સારું આપણે આ બ્રેડ લીધી છે. તો 4 થી 5 જેટલી બ્રેડ આપણે લીધી છે. તે આ જાડી બ્રેડ હોય તો હાલે તમારે એ રીતની એમ. અને પાઇનેપલ તો આ આપણે આટલું પાઇનેપલ લીધું. એક પાઇનેપલમાંથી આ પોણું જેટલું પાઇનેપલ છે. અને સૂજી તો અડધો કપ જેટલી આપણે સૂજી લીધી છે, અડધી વાટકી છે. થોડાક આપણે ડ્રાયફ્રૂટ કાજુ ને બદામ એ રીતે કટ કરીને લીધા છે. અને ઘરની મલાઈ તો ઘરની જે દૂધની રેગ્યુલર મલાઈ હોય એ આપણે તાજી મલાઈ લીધી છે. તો 3 થી 4 ચમચી જેટલી. અને ખાંડ તો અડધો કપ જેટલી આપણે ખાંડ લીધી છે. અને ઘી જોહે તો જેટલું ઘી આપણે આમાં જરૂર પડે એ પ્રમાણે શેકવામાં ઘી જોહે એટલું. અને પાણી જોહે. તો પહેલાં આપણે આ બ્રેડ છે એને થોડીક શેકી લે. તો આ આપણે એક તવી લીધી છે, ગેસ ચાલુ કરશું. તો આની ઉપર આપણે બ્રેડને શેકી લેવું. તો આ રીતે કોરે કોરી જ શેકવાની છે ને આપણે એમાં કાંઈ મૂકવાનું નથી. તો 2-3 જેટલી આવે એટલી આને આપણે શેકી લેવું, થોડીક કડક થઈ જાય એમ. તો બ્રેડ આપણે આ રીતે શેકી લેવાની, બે બાજુ ફેરવીને થોડીક કડક થઈ જાય એવી એમ. આ રીતની ધીમો ગેસ રાખીને શેકી લેવાની. કે આને આપણે પીસવાની છે એટલે. તો બીજી આપણે એ જ રીતે શેકી લેવું આ રીતના. તો બધી બ્રેડ શેકી લેવું. ને બ્રેડ શેકાય ત્યાં સુધીમાં આપણે આને મિક્સરમાં પીસવાનું છે પાઇનેપલને. તો એને આપણે ટુકડા કરી અને આમાં લઈ લેવું. તો આપણે પાઇનેપલ બધું આમાં લઈ લીધું છે. તો એને આપણે પીસી લેવું. અને બ્રેડ એ આપણે બધી શેકાઈ ગઈ. તો આને થોડીક ઠંડી થવા દેવું, ગરમ છે એટલે. તો પાઇનેપલ આપણે આ રીતે પીસી લીધું. એને સાઈડમાં રાખી દઉં થોડીક વાર. અને આ બ્રેડ છે તો એને આપણે પીસવાની છે, ભૂકો કરવાનો. તો આ મિક્સરની જાર લઈને એમાં આપણે આ રીતે ટુકડા કરીને એને પીસી લેવું. તો આ રીતની થોડીક કડક થઈ જાય એટલે એકદમ સરસ એનો ભૂકો થઈ જાય. તો બ્રેડ આપણે આ રીતે ભૂકો કરી લીધો. તો હવે આપણે આની ચાસણી મૂકશું બનાવવાનું, પાણી ગરમ મૂકશું. તો આ આપણે કાઢી લેવું પાઇનેપલને કોઈ પણ એક આ રીતના વાસણમાં. અને આમાં આપણે થોડુંક પાણી નાખીશું. તો અડધો કપ જેટલું આપણે એમાં પાણી નાખીશું. આમાં આપણે નાખી દઉં ખાંડ. તો આને આપણે ગેસ ઉપર રાખી દઈશું. ગેસ ચાલુ કરશું. ઘણી વાર લાઇટરમાં એવું થાય. આમાં આપણે મૂકી દઉં. વચ્ચે વચ્ચે હલાવતા રહે. ખાંડ બધી ઓગળી જાય ત્યાં સુધી એમ. થોડુંક પાણી નાખી દેવું હજી આમાં નાખીને, એટલે બધું આવી જાય એમાં. અને આપણે થવા દેવું ને કઢાઈ લઈ લેવું. કઢાઈમાં બ્રેડ ઉડી છે ને. આ વચ્ચે વચ્ચે હલાવતું રહેવાનું. ગેસ ધીમો કરી દેવાનો, પછી ઉકળી જાય એટલે. હવે
કડાઈમાં આપણે નાખશું થોડુંક ઘી. તો જરૂર પ્રમાણે શેકવામાં જેટલું જરૂર પડે એ પ્રમાણે 2-3 ચમચી ઘી નાખવાનું. ને આમાં આપણે નાખી દઈશું આ સૂજી. આના ભેગું આપણે આ બ્રેડનો ભૂકો. જરૂર પડે તો ઘી નાખવાનું. આને આપણે શેકી લઈશું. તો આને આપણે થોડીક વાર આ રીતે શેકી લીધું, ધીમો ગેસ રાખીને. તો એનો કલર થોડોક ચેન્જ થયો છે, આ રીતનો થોડોક બ્રાઉન કલર જેવો થઈ ગયો. તો ધીમા ગેસે શેકવાનું એમ. અને આપણે આ જે પાઇનેપલ ને ખાંડ મૂક્યું હતું એ આપણે એકદમ થઈ ગયું, ઉકળી ગયો છે. તો એમાં પાણી આપણે બને એટલું ઓછું જ નાખવાનું, કે જરૂર પડે તો આપણે બીજું સાદું પાણી એમાં નાખી શકીએ, આમાં શીરામાં એમ. હવે એનો ગેસ બંધ કરી દઈએ આપણે પાઇનેપલવાળો. અને હજી થોડીક વાર શેકી લેવું. અને આમાં આપણે થોડોક કલર નાખીશું. ઓપ્શનલ છે, તમારે ન નાખવો હોય તો સ્કીપ કરી શકો. પણ આપણે આ લેમન યેલો કલર છે એ થોડોક નાખીશું, એક ચૂટકી જેટલો. આને થોડીક વાર હજી શેકી લે. તો આ રીતનું આપણે થોડું બ્રાઉન થાય એવું શેકાવા દેવાનું. અને લગભગ 4 થી 5 મિનિટ જેવું તમારે લાગશે શેકાતા એમ. તો આમાં આપણે હવે કાજુ ને બદામ નાખી દઈશું. થોડુંક ઘી નાખશું હજી. હવે આપણે એમાં નાખી દઈશું પાઇનેપલનું ખાંડવાળું પાણી. ગેસ ધીમો રાખવાનો. થોડીક વાર પકાવી લેવાનું. આમાં આપણે 1 કપ જેટલું પાણી જરૂર પડી, જેટલું આમાં નાખ્યું હતું એ જ. અને તમને એવું લાગે કે આપણે પાઇનેપલવાળું પાણી નાખ્યા પછી પાણી આમાં ઓછું લાગે છે, તો તમે સાદું પાણી એમાં નાખી શકો એમ. પણ આ ખાંડવાળું હોય એટલે એમાં તમારે પાણી બને ત્યાં સુધી એટલું 1 કપ જેટલું જ નાખવાનું એમ. તો આમાં મલાઈ નાખી દઈએ આપણે. અને મિક્સ કરી લઉં. થોડુંક ઉપરથી ઘી નાખશું. તો 5 ચમચી જેવું ઘી આપણે આમાં જરૂર પડે. ગેસ બંધ કરી દે. આપણે કાઢી દઉં વાટકામાં ગરમા ગરમ. તો ઘણીવાર એવું હોય કે આપણે કોઈ મહેમાન આવ્યા હોય ને કંઈક અલગ બનાવવું હોય, તો આ રીતે તમે અલગ શીરો બનાવી શકો. એકદમ ફ્લેવર સરસ આવશે.
ઉપરથી તમારે ડ્રાયફ્રૂટ નાખવું હોય તો નાખી શકો એમ ગાર્નિશ માટે. તો તૈયાર છે આપણો બ્રેડ પાઇનેપલનો હલવો. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવો લાગ્યો આ બ્રેડ પાઇનેપલનો શીરો કે હલવો.